લોકસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થશે। 98 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। મતગણતરી સમયે ત્રિસ્તરીય સુરક્ષા રહેશે। મતગણતરીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયા। 4 થી વધુ વ્યક્તિ એકઠા થવા પર કે સભા સરઘસ પર પણ પ્રતિબંધ લગાવ્યો। વડોદરા સહિત સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરાનાર છે, ત્યારે વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી જે છે તે હાથ ધરાનાર છે। આપ જોઈ શકો છો કઈ રીતના પોલિટેકનિક કોલેજ ખાતે તમામ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। જે રીતના આ જે મુખ્ય દરવાજો છે ત્યાંથી કોઈને એન્ટર થવું હશે તો અહીંયા મેટલ ડિટેક્ટર મશીન છે તે લગાવવામાં આવ્યું છે। તે મશીનમાંથી જ તમામને પસાર થવું પડશે। સાથે જ જે પોલીસના જવાનો અહીંયા બંદોબસ્તમાં ઊભા રહેશે તેઓ પણ કોઈ વ્યક્તિ મોબાઈલ, તમાકુ અથવા પાન પડીકી કે સિગારેટ કોઈ વસ્તુ અંદર ન લઈ જાય તેની તકેદારી રાખશે। જો વાત કરવામાં આવે મતગણતરીની તો 3 લેયર બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે પોલીસનો। સાથે જ ત્યાં મેઇન ગેટ પર પણ પોલીસનો બંદોબસ્ત છે ને અંદર જે પેરામિલિટરી ફોર્સના જવાનો છે તેમનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડમાં ગણતરી થશે, જ્યારે વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીની જે મતગણતરી છે તેમાં 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગથી હોલ રાખવામાં આવ્યો છે અને આ મતગણતરી કામગીરીમાં 620 જેટલા કર્મચારીઓ જે છે તે જોડાયેલા છે। સુરક્ષાની વાત કરવામાં આવે તો 750 જેટલા સુરક્ષા જવાનો પેરામિલિટરી ફોર્સ સાથે અહીંયા બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવનાર છે। અને મતગણતરીને લઈને પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જે પોલિટેકનિક કોલેજના આસપાસનો વિસ્તાર છે ત્યાં નો પાર્કિંગ ઝોન અને પ્રતિબંધિત રસ્તા જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ 4 થી વધુ વ્યક્તિ એકઠા થવા પર કે સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે ને અહીંયા જે પોલીસના જે અધિકારીઓ છે તે તેમના જે જવાનો છે તેમને ક્યાં ફરજ બજાવવાની છે તેની જાણકારી અહીંયા આપી રહ્યા છે। અને ચોક્કસથી કહી શકાય કે તમામ લોકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। અને જે રીતના આખી જે વ્યવસ્થા છે તે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે અહીંયા મતગણતરી સેન્ટર પર તૈયાર કરવામાં આવી છે। અને જે રીતના વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં 19 રાઉન્ડમાં આ જે મતગણતરી છે તે કરવામાં આવશે, જ્યારે 14 રાઉન્ડમાં વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। અલગ અલગ માળ ફાળવવામાં આવ્યા છે। બીજા, પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે છે તે મતગણતરી ટેબલો મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને અહીંયા આવતા પહેલાં તેમની ચકાસણી કરવામાં આવશે, તેમનું ચેકિંગ કરવામાં આવશે અને ત્યાર પછી જ મતગણતરી સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે। તે પ્રકારનો બંદોબસ્ત પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।